સુરતના મોટા વરાછા વિસ્તારમાં શ્રીજી જ્વેલર્સના શુભારંભ પ્રસંગે એક અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું હતું। વિજયાદશમીના શુભ અવસરે જ્વેલર્સના માલિકે માં જગદંબાનું સ્વરૂપ ગણાતી 400 દીકરીઓનું પૂજન કરીને શુભ કાર્યની શરૂઆત કરી હતી। દીકરીઓને આસન પર બેસાડી આરતી ઉતારી અને પૂજન કરવામાં આવ્યું હતું। આ દીકરીઓને માત્ર સન્માનિત જ નહીં પણ ભેટ સ્વરૂપે ચાંદીનો સિક્કો પણ અર્પણ કરવામાં આવ્યો હતો। આ ઉમદા પહેલનો મુખ્ય હેતુ સમાજને બેટી બચાવો અને બેટી પઢાઓનો મજબૂત સંદેશ આપવાનો હતો, જે હિન્દુ સંસ્કૃતિને આગળ ધપાવવાની સાથે સમાજને એક નવી રાહ ચીંધે છે। મારું નામ ગુણવંતભાઈ પાનસુરિયા છે અને અમે આ દશેરા નિમિત્તે ઓપનિંગ રાખેલું છે। દશેરા નિમિત્તે 251 કન્યા અમે બોલાવી અને લક્ષ્મીજીનું અમે એને આમંત્રિત આપી અને અમે એના વરદ હસ્તે અમે એને ઓપનિંગ કરેલું છે। તેમજ દરેક જે લક્ષ્મી છે એ અમારા આમંત્રણને માન આપી અને એ પધાર્યા, એના બદલ આભાર। સાથે સાથે દરેક 251 કન્યાને અમારી ફેમિલી મેમ્બરે એમને ખૂબ મહેનત કરી અને એમને દરેક નામને આવકાર્યા છે અને એ બદલ દરેક લક્ષ્મીજીનો હું હૃદયથી આભાર માનું છું કે અમે 25 વર્ષ અમારા પૂરા થયા। એ નિમિત્તે અમે શ્રીજી જ્વેલર્સનું ઓપનિંગ નવું અમે 7મી બ્રાન્ચ ખોલી રહ્યા છીએ। ત્યારે 25 વર્ષ પૂરા થતા હતા ત્યારે અમે વિચાર્યું કે ભાઈ અમારે લક્ષ્મીજીના વરદ હસ્તે એનું ઓપનિંગ કરવું છે, તો અમે કન્યા સેલિબ્રિટી ઓપનિંગ એ નિમિત્તે અમે નામ આપ્યું હતું અને એને અમે વેલકમ કર્યું અને દરેક લક્ષ્મીજીને અમે સિલ્વર કોઈન એને ગિફ્ટ તરીકે આપેલો છે।